તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છીએ, પણ મજામાં જ છું. અને મિત્રો, યુટ્યુબની એક નવી પ્રોબ્લેમને કેને ખબર નથી ખબર, એ આખો વિડીયો જોજો. કોપીરાઇટ વિષય છે. કેમ કે જે ચેનલ મોનેટાઈઝ કરવા માટે, જે આગળ વધવા માટે, અને જેને મોનેટાઈઝ થયેલી છે, જે મિત્રો મહેનત કરે છે, એ ખાસ કરીને વિડીયો જોજો મારો. કેમ કે અગર કદાચ તમે યુટ્યુબમાંથી ડાયરેક્ટ વિડીયો બનાવો છો તો કોઈ ચિંતા જેવું નથી. યુટ્યુબમાં એટલે યુટ્યુબ ખોલ્યું એની યુટ્યુબમાં જેવી રીતે આપણે કોઈ સોંગ પસંદ આવ્યું એના ઉપર ટચ કરી અને આપણે વિડીયો બનાવી નાખીએ શોર્ટ, એમાં કોઈ ચિંતા જેવું નહીં. પણ તમે બહાર ઇન્સ્ટાગ્રામથી કે ફેસબુકમાંથી વિડીયો બનાવીને ડાઉનલોડ કરેલો વિડીયો તમે યુટ્યુબમાં ભૂલથી ના નાખતા, મહેરબાની કરી. એ કેમ ના નાખતા એ તમને હું બધી જાણકારી આપીશ. આખો વિડીયો જોજો તમે. કે આપણે ફેસબુકમાં બહારથી સોંગ લઈ અને ફેસબુકમાં ચડાવો છો તો કોપીરાઇટ આવે છે, એ તો બધા મિત્રોને ખબર હશે. અને કદાચ ફેસબુકની એ ખબર નહીં હોય તો ચેક કરી લેજો. કેમ કે એમાં તમારી આઈડી આખી ડિલીટ થવાની જોખમ બની રહેશે, તો એ ચેક કરી લીધો. પણ યુટ્યુબનો એવો નિયમ નહોતો કે શોર્ટ વિડીયોમાં પણ કોપીરાઇટ આવવાનો, પણ હવે આવ્યો છે. ખાલી 10 થી 15 સેકન્ડના વિડીયોમાં કોપીરાઇટ આવવા લાગી છે. એ કારણ શું? જેવી રીતે ફેસબુકમાં કોપીરાઇટ આવે છે કે બહારનું સોંગ તમે ફેસબુકમાં અપલોડ કરશો તો કોપીરાઇટ આવવાની, એ રીતના યુટ્યુબ પણ કોપીરાઇટ આવવા મળી છે. હવે જો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીએ, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોય એટલે કોઈક સોંગ સારું લાગે એટલે કે ચલો વિડીયો બનાવીને આપણે અપલોડ કરી નાખીએ. ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી નાખશો, હવે અહીંયાથી ડાઉનલોડ કરીને તમે યુટ્યુબમાં અપલોડ કરશો તો એમાં તમારે 100% કોપીરાઇટ આવવાની. કેમ કે બહારનું સોંગ તમે યુઝ કરી અને વિડીયો બનાવીને તમે યુટ્યુબમાં અપલોડ કરશો તો કોપીરાઇટ આવવાની. એ તમે ધ્યાન રાખજો મિત્રો. કેમ કે જેવો નિયમ ફેસબુકમાં છે એવો નિયમ યુટ્યુબમાં પણ આવી જશે. કેમ કે મારે કમસે કમ 500 જેવા વિડીયો મ્યુટ થઈ ગયા. અડધામાં કોપીરાઇટ આવી, અડધા મ્યુટ થઈ ગયા. જેટલા 1000 જેવા વિડીયો મારે ડિલીટ કરવા પડ્યા, શોર્ટ વિડીયો ડિલીટ કરવા પડ્યા. કેમ કે હું કમસે કમ બે વર્ષથી મહેનત કરું છું. 2 વર્ષમાં વિડીયો જેટલા બને તો મારી આઈડી ઉપર જઈને તમે ચેક કરી લો કે અત્યારે જેટલા વિડીયા છે. અને હજી તો મેં મ્યુટ થયેલા પડ્યા જ છે. તે જેમાં કોપીરાઇટ હટી ગઈ, કોપીરાઇટ તો કોઈ હટી નહીં, પણ મેં કોપીરાઇટ હટાવવાની જગ્યાએ મારા વિડીયો મ્યુટ કરી નાખ્યા. જેમાં કોપીરાઇટ નથી હટતી એમાં મેં મ્યુટ કરી નાખ્યા. એમાં મ્યુટ પડ્યા જ છે આઈડીમાં. તમે યુટ્યુબમાં જોઈ લેજો આ ખોલીને કે જેટલા વિડીયો મ્યુટ પડ્યા. અને મિત્રો, તમે લોકો ધ્યાન રાખજો. તમારે પણ શોર્ટ વિડીયોમાં તમે જઈને ચેક કરી લેજો હજી કે કોપીરાઇટ છે કે નહીં. કેમ કે કોપીરાઇટ આવે ને તો ચેનલ ઉપર ખતરો આવી જાય છે. કેમ કે 1 ને 2 ને 3 કોપીરાઇટ ઉપર આખી ચેનલ ડિલીટ થઈ જાય છે એમાં. કેમ કે સામેવાળા વ્યક્તિ કદાચ લહેડો કોપીરાઇટ એમ કે આપણે કોન્ટેક્ટ થઈ ગયો તો કોપીરાઇટ લઈ લીધી પાછી તો ઠીક છે, ના લીધી તો આખી ચેનલ ડિલીટ થઈ જાય. પછી જિંદગીભર રૂવો બેઠા મહેનત જી પણ. તો મિત્રો, ફટાફટ જઈને ચેક કરી લો. અને કેને ખબર નથી આના બારામાં એ કમેન્ટ કરીને જણાવજો. અને જે મારા વિડીયો જોયા પછી ખબર પડી એ પણ કમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો, ફરીથી તમે કોમેન્ટ કરજો એટલે એ કેવી રીતે ચેક કરવું, કેવી રીતે કોપીરાઇટ હટાવી એ પણ તમે ના ખબર હોય તો કોમેન્ટ કરજો. એના માટે વિડીયો બનાવી નાખશો આપણે. જય માતાજી મિત્રો.